વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં કરશે ગોચર। તો જાણો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ। આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો અવશ્ય જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે। બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે। સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ પણ છે। 22 ઓગસ્ટ 2026ના રોજ બુધ સાંજે 7 કલાક અને 24 મિનિટે સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આ ગોચર દરેક રાશિ ઉપર અસર કરશે। ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે। તો ચાલો જાણીએ સિંહ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 11મા સ્થાનમાં થશે। આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે અને કેટલાક લોકોને કોઈ ગુપ્ત અથવા અણધાર્ય સ્ત્રોતમાંથી નાણાકીય લાભ મળી શકે છે। આ સમય કાર્યસ્થળમાં સંપૂર્ણપણે સરળ નહીં હોય, પરંતુ તે ચોક્કસપણે નફાકારક બની શકે છે। તમારી કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી બુદ્ધિ, ધીરજ અને સમર્પણ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી શકે છે। જો તમે નોકરી કરતા હો તો આ સમય તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક આપશે। સિંહ રાશિમાં આ બુધ ગોચર વ્યાવસાયિક વર્ગ માટે વધુ ખાસ બની શકે છે, ખાસ કરીને ઓટોમોબાઈલ, ફેશન, કાપડ, માર્કેટિંગ, મીડિયા અથવા સંદેશા વ્યવહાર સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળી શકે છે। આ સમય દરમિયાન તમારી ભાષા, શૈલી અને વાતચીત કૌશલ્ય પણ મજબૂત રહેશે। તમે તમારા શબ્દોથી લોકોને પ્રભાવિત કરશો અને ઘણા લોકો તમારી સલાહને ગંભીરતાથી લેશે। જો તમે કોઈ પણ મીડિયા ચેનલ, જનસંપર્ક સામગ્રી, સોશિયલ મીડિયા અથવા વાતચીત ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે। આ ગોચરની બીજી ખાસ વાત એ છે કે તમારી જૂની ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેતો મળી શકે છે। જે ધ્યેયની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી નજીક આવી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના લોકોની। વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 10મા ભાવમાં થશે। શક્ય છે કે આ સમયે તમે કોઈ જૂનું અથવા બાકી રહેલું કાર્ય પૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરશો અને બદલામાં તમને તમારા બોસ અથવા વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે। તમારા પ્રયત્નોની નોંધ લેવામાં આવશે અને કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થઈ શકે છે। તમને બિનજરૂરી દલીલો, અહંકારના સંઘર્ષ અથવા વિવાદોથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ। વાસ્તવમાં સિંહ રાશિમાં બુધનું આ ગોચર તમને સફળતા આપશે, પરંતુ તે જ સમયે તે તમને એ પણ શીખવશે કે દરેક યુદ્ધ લડવું જરૂરી નથી। કામ પર હોય કે અંગત જીવનમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ચર્ચામાં પડવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે। તેથી આ સમય પોતાના કામમાં ધ્યાન આપો અને આ નીતિ તમારા માટે સૌથી ફાયદાકારક સાબિત થશે। પારિવારિક જીવન પ્રમાણમાં ખુશ અને સંતુલિત રહી શકે છે। ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને તમે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવી શકશો। આ સમય દરમિયાન તમારો ઝુકાવ ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ પણ વધી શકે છે। પરિવાર સાથે ધાર્મિક યાત્રા, પૂજા અથવા આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની શક્યતા પણ બની શકે છે। જો કે આ સમયે પિતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે। જો સમયસર તેમની સંભાળ લેવામાં આવે તો પરિસ્થિતિ સુધરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ડ, ધનુ રાશિની। ધનુ રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં થશે। જો તમે લાંબા સમયથી લાંબી યાત્રા અથવા ક્યાંક હરવા ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો તો સિંહ રાશિમાં બુધ ગોચર દરમિયાન તે યોજના સાકાર થઈ શકે છે। તમારી યાત્રા દરમિયાન
તમને કેટલાક એવા અનુભવો પણ થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા દૃષ્ટિકોણને બદલી શકે છે. આ સમય સામાજિક જીવનમાં પણ ઘણી ગતિવિધિઓ લાવશે. તમે સમાજના કેટલાક પ્રભાવશાળી, અનુભવી અથવા આદરણીય લોકોને મળી શકો છો, જેમનો સાથ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા માન અને સામાજિક માન્યતામાં પણ વધારો થઈ શકે છે. લોકો તમારા શબ્દો, વિચારો અને મંતવ્યોને મહત્વ આપી શકે છે. આ સમય દરમિયાન લેખન, મીડિયા, પ્રકાશન, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, માહિતીપ્રદ વિષયો અને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધી શકે છે. જો તમે વિદ્યાર્થી છો અથવા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, સંશોધન અથવા ઉચ્ચ અભ્યાસમાં સામેલ છો, તો આ સમય તમારા માટે પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી બેરોજગાર રહેલા લોકો માટે પણ નવી નોકરીની તકો ઊભી થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તે સારો નફો અપાવી શકે છે, જે નિર્ણયો સમજી વિચારીને લેવામાં આવે તો. આ ગોચર તમારા વૈવાહિક જીવનમાં પણ સકારાત્મક રહેશે અને તમારા જીવનસાથીનો સહયોગ તમને દરેક ક્ષેત્રમાં શક્તિ આપશે. તો મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટ કરી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.